છે અમારી મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે બધું પૂરો બનામ હે કે આપણે ના જવાનું છે જાય છે. અત્યારે પબ્લિક બહુ આવી રહી છે અને બધાની સેવા કરી રહ્યા છે. તો હાલો તમને બતાવું ને આ બધા માણસો આવી રહ્યા છે ને સરસ મજાની સેવા કરે છે. હાલો આવે છે ને ભૂંગળા બટાટા ને એવું બતાવે છે. હાલો તો તમને બતાવું તાના ભૂંગળા બટાટા ને એવું છે. સરસ મજાની સેવા કરી રહ્યા છે ભાઈ ને બજરંગદાસ બાપાના હાલો તો દર્શન કરી લઈ તમે દર્શન કરી લો. હાલો આપણે બગદાણા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો બગદાણા જવા માટે જય સીતારામ. બહુ પબ્લિક થઈ ગયું છે. ગ્રુપ હેતી આગે ને અહીંયા તમને તો અહીંયા ક્યાં માણસો ભેગા થઈ છે સાંજલા કરવા માટે આવી રહ્યા છે. બધે સાંજલા કરવાનું કામ શરૂ છે ને સુવિધાનું કામ શરૂ છે ને આ બધું કીર્તન ને ગાય છે. હવે તમને બતાડો આ બધું કીર્તન ને ગાઈ રહ્યા છે બહેનોની ભાઈઓ ને આ બાજુ હાલો આપણે જવાનું છે ફ્રીજ જોવા હતા એ માટે ફ્રીજ જોવા જઈએ. હાલો વિડીયોમાં શેર સુધી બન્યા રહો. આપણે ફ્રીજમાં હાલો તમને ફ્રીજ બતાવું. મોટામાં મોટું ફ્રીજ છે ને કાકા બધા આવે છે ફ્રીજ જોવા ને મેહુલભાઈ સરસ મજા મોટામાં મોટું દૂધ ને એવું છે ને આ જો ફરતું છે ફ્રીજ એટલે પ્રસાદ નું સેવાનું કામ ચાલુ છે. અત્યારે કેરાળા મંડળ આવેલું છે આખું અમે મિત્રો મેહુલભાઈ ઢાપાની સાથે છે. ચાલો તમને બતાવું સેવામાં આવેલા છે બધા અશ્વિનભાઈ ની સાથે ભગતભાઈ છે ને બધા સેવા કરવા માટે આવી જશે. તો બધા બેઠા છે સેવામાં ને અત્યારે એ કેરળ થી આવી ગયા છે રાતે સેવા કરવા માટે ને બધા સેવામાં અત્યારે બેઠા છે. સેવાનું કામ ચાલુ છે. ચા બનાવીને તમને લઈ જાવ વિડીયોમાં શેર સુધી બન્યા રહો. કન્ટિન્યુ સેવા બનાવે ચા ને એવું બનાવવાનું કામ ચાલુ છે. મારા કાકાની ચા બનાવે છે બધા આસેટ ને ડીસું એવું કામ ટાટા કરે છે ને બધા ને ભગતભાઈ ની સાથે સેવા કરે બાપુ અત્યારે ચા નું કામ શરૂ કરી દીધું છે. મિત્ર સબસ્ક્રાઇબ વાળા મિત્ર મળી ગયા છે આપણે ને આપણે હાલો તમને બધા અમે સેવામાં આવેલા છે ને આ બધા બેઠા છે સેવા કરવા વાળા ને આ સેટ છે કાકાની દાદાની સાથે બેઠા છે સેવા કરે ને દર પૂનમે આવે છે સેવા કરવા માટે. તો આ બધા આપણે સબસ્ક્રાઇબ મિત્રો મળી ગયા છે. આ બધા બેઠા છે બધા આરામ કરી હાલો તો તમને અંદર લઈ જાઉં. અહીં સેવા કરી રહ્યા બધા અમારે કઈ રહેવાનું છે ને સેવાનું કામ સારું છે. મારા કાકાની ચા ને એવું બનાવે છે. ચાલો ના તમને બતાવું બધા મિત્રો ચા કરી રહ્યા છે ને ચા પાણી સુરા કાકાની અંદર સેવા કરે છે ને બજરંગદાસ બાપાની મઢી આવે છે ને બગદાણા દર પૂનમે સેવા આવે ગુરુ પૂનમમાં સેવા કરવા આવે ને પ્રસાદ નું કામ ચા ને પ્રસાદી લેવી તો આવજો. તો નંદીગ્રામ માંથી ફારિયા દર્શન કરી લીધા ને અમે દર્શન કરીને હવે તમારા કાકા ચા બનાવે છે દિલીપ કાકા ને દર પૂનમે અમે આવીએ છીએ સેવા કરવા માટે ચા બનાવી રહ્યા છે. હાલો તો ચા બનાવવાનું કામ ચાલુ છે દિલીપ કાકા ને બધા સેવા કરવા આવે છે દર કલ્યા બગદાણા ને અમે બધા સેવા કરવા વાળા બેઠા છે અહીંયા ને ઓલા પર બેઠા છે. હાલો નથી તમને બતાવું મારા કાકા ને ચા વેચવાનું કામ છે. મારા કાકા દાદા હે બધા સેવા કરે છે. ફાઈનલ તો હાલો તમને અંદર લઈ જાવ ને વાસણ ધોવાનું લઈ જાવ વાસણ ને એવું બધું લાવવાનું હોય રસોડા ચા બનાવવા માટે હતું રબીક કેટલા હતું આશિષભાઈ ની સેવા કરે આવતા સેવા કરવા મીના છે આશિષભાઈ ને કાકા દાદાની સુતા છે ને આરામ કરવાની સુવિધા તમને મળી રહે. ગાદલા ગોદડા હતી કોઈ વસ્તુ તમને એક રૂપિયાની કોઈ વસ્તુ દેવાની રહે ને તમને સુવિધા મળી રહે. સુવાની બેસવાની ચા બનાવવા માટેની સેવા કરવા માટે મનસુ કાકા સેવા બધા માણસો દૂર દૂર થી હાલીને આવે સેવા કરે ને હાલીને આવે આરામ કરે છે એ તમને બતાવો. હાલો હજારો માણસો લાખો માણસો હજારો માણસો આવે રહ્યા તો બધા અહીંથી બધા સુવાની આરામ કરી રહ્યા દૂર દૂર થી હાલીને આવે. હવે તો તમને બતાડું વિડીયોમાં શેર સુધી બન્યા બધા માણસો આરામ કરશે ને આ બાજુથી મિત્રો આ પડખેથી હોતા હે ને ફાઈનલ એટલે કઈ અમે નંદીગ્રામમાં છીએ. અત્યારે નંદીગ્રામમાં બધા છે માણસો સુવાની કુવા પથારી કરીને સુઈ રહ્યા છે. આપણે કોઈ વસ્તુ લાવવાનું નહીં. ગોદડા બોદડા હતું અહીંથી તમને મળી રહે. એક રૂપિયો નહીં આપવાનું તે તમને ગોદડા આપશે બધું ગદલા બધું છે ને અત્યારે બધા સરસ મજા આરામ કરી રહ્યા છે. હાલો તો તમને બતાડું આરામ કરી રહ્યા છે બધા મિત્રો ને સરસ મજા આરામ કરી રહ્યા છે સારે પર ને ઉદાણા અંદર આ બધી હતી અંદર કોને તો અમે રહીશું હાલ નંદીગ્રામમાં ચા બનાવી મારે કાકાની અને ના લઈ જાવ તમને ચા બનાવી અહીંયા ચા બનાવે લાડવા કેટલા ભરેલા છે એ બનાવેલા એ શોખીનું કામ ચાલુ છે. એ શોખીને લાડવા ભરેલા છે નીચે એટલી શોખી છે ને ઉપર એટલી શોખી છે ને અમે લાડવામાં કઈ ઘટે નહીં. આ બાજુ શોખ એટલું
લાડવા સાંજ હોય ને લાડવા તમને ચોકી એક ચોકીમાં લાડવા ભરેલા છે ને હાલો ગાંઠિયાના ટીપણા ભરેલા છે એ તમને બતાવું. સાદા ગાંઠિયાના ટીપણું ભરેલું છે એક હા એક ટીપણું ભરેલું છે એ મોટું કઠાળિયું છે ગાંઠિયા એ લાઈ માં તમને પતાડ્યા હાથ ગાંઠિયા ગરમે ગરમ બનાવતા હોય ઈ ને હાલો તો બકાલું કેટલું આવી રહ્યું છે બગદાણા ની અંદર લાખો માણસો જમી જાય હજારો માણસો જમી જાય એટલું બકાલું આવે ઈ ફ્રી માં આવે છે કોઈ વચ્ચે રૂપિયાની એક પાંચની દેવામાં આવતું ગામ થી આવે છે મિત્રો બધા સેવા કરવા વાળા ને દૂર થી આવે છે અમિતા સ્પેશિયલ સેવા કરવા માટે આવ્યા તો તમને કહી દઉં હાલો તમને નીચે લઈ જાવ વિડીયો સરસ રીંગણાનો ઢીકલો તમને ઈ તો બતાવી દો હાલો એક નંબર રીંગણાનો ઢીકલો છે આ બાજુ કેળા કટિંગ કરવાનું કામ ચાલુ છે અત્યારે કેળા કટિંગ કરી રહ્યા છે મિત્રો ભાઈ સેવા કરી આ બાજુ ચોકી ભરેલી છે કારેલાની ને ચાલો તમને બટેટા ને એવું બતાવવાનું વિડીયોમાં સેટ સુધી બેનારો ને આ બાજુ બટેટાના ઢીકલા છે બે બાજુ ઓલા પર ત્યાં બધા અત્યારે સેવાનું કામ કરી રહ્યા દૂર ને આ બધે કાકડી છે બધી કાકડી છે કાકડી આવી રીતની છે ને કાકડી એને ભરવાના કાકડી છે ને કાકડી સંભારા કરવા માટે આવેલા હોય અત્યારે કામ સેવા કરતા હોય છે બધા મિત્રો આરામ માટે છે બધે જમણવારના રસોડે મિત્રો સરસ મજાની સેવા કરી રહ્યા છે બગદાણા ની અંદર ને જમણવાનું છે તે આપણે મિત્રો આરામથી મિત્રો સેવા કરવા દાખા છે ચાલ આપણે ના મિત્રો જમાડે ના લઈ જાવ તમને સરસ મજાનું કામ છે ભાત છે આમાં દાળ ને એવું છે બેનું જમવા બેસી ગયા છે પોતાની નાતે જમાડે છે બધાને ઓલે બાજુમાં લઈ જાવ તમને વિડીયોમાં કામ છે પ્રસાદ લેવા બેસી ગયા બધું આ બાજુ બહેનો નું છે ને આ બાજુ ભાઈઓ નું છે ને પ્રસાદ ને લેવા માટે ભાઈઓ બેસી ગયા છે ને હાલો તો આપણે આ બાજુ ઓલી સાઈડ ભાઈઓ ની બેસાડેલા છે ના તમને લઈ જાવ બાજુ આ બધું લેન માં બેસાડેલા પ્રસાદી લેવા માટે બજરંગદાસ બાબા કોઈ એમ ન કહ્યા કે પ્રસાદી ન લેશે દૂર થી પ્રસાદી લેવા આવી રહી પ્રસાદી લેવાનું કામ ચાલુ છે ભાઈઓ પ્રસાદી બે બાજુ પ્રસાદી ને ટેબલ ઉપર પ્રસાદી લે ને સરસ ને કામ ચાલુ આ બાજુથી બતાવો તમને આનકા જમણવાર ને આનકા ભાઈઓ પ્રસાદી લે છે ને સેટ હાલો તો અહીંથી કેટલી સંખ્યામાં બજરંગદાસ બાપા પ્રસાદ લેવા પધાર્યા છે દૂર થી આવે છે હાલીને આવે છે એક વાગી ગયો છે અત્યારનો ને તે પ્રસાદ લેવાનું કામ ચાલુ છે અત્યારે બગદાણા ની અંદર રસોડું મેન અત્યારે રસોડામાં કામ ચાલુ છે અત્યારે ને બધા પ્રસાદ લઈ શકે છે અત્યારે બધા આવે છે પ્રસાદ લેવા માટે ને ઓલા પર ટેબલ ખાલા છે હજી એ ટેબલમાં એ ટેબલ પૈસા ના હોતી બાળકો પ્રસાદી લેવા માટે સરસ મજાની બજરંગદાસ બાપાની કહેવાય કે સેવા કરી રહ્યા છે ને અહીંયા મિત્રો જો સેવાનું કામ ચાલુ છે અત્યારે ને હવે ને સેવા કરતી દૂર થી સેવા કરે છે બધે એમ ન કહ્યા કે કોઈ સેવા ન કરવા આવે કે ન આવક મિત્રો સેવા કરે ક્યાં કઈ ઘટેની સેવાનું એકદમ જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ ની અંદર જય બાપા સીતારામ પાટલા છે પાટલા સરસ પાટલા નાના બાળકો પાટલા ને એવું છે હુકડી છે ને બધી વસ્તુ છે સમસા ને એવું છે બધું ટોટલી વસ્તુ કેટલી છે બધું હા નોખી જાતની બધી વાસણ હે બધી જાતના વાસણ હે સાવણી હે દિયોલિયા હે સુંદી છે ગણપતિ છે હાલો તમને બતાવું અહીંથી ઝૂમ કરીને ને બધી દાતરડી હંધી તમે આવો તો ફરી જાવ બગદાણા લેવા રેડી કરવા અમે ફાઇનલ આવી જાય વિડીયો બનાવવા માટે ને સરસ મજાની બેન ઠેલા બેસી રહ્યા ઠેલા ને એવું છે ને કઈક થેલિયું છે ને ચૂલા છે પાટલી છે બધી આ બધું મળી રહે ને વિડીયોમાં શેર થી બન્યા તો આપણે આગળ જઈ ધીરે ધીરે તો તમને બધું બતાડી એમ કહેવાય કે સરસ મજાના તોરણ છે તગારા છે બધું છે બેન મેળા છે ને એવું ને હાલો બજરંગદાસ બાપાની સુબી ને એવું છે તમને બતાવવા સરસ મજા બજરંગદાસ બાપાની રામદેવ પીર બાપાની સુબી શ્રાવણ માની સુબી ખોડિયાર માની સુબી હંધી બધી એક જાતની સુબી હશે મારી તોરણ છે એવું છે બધું હશે છે ને આપણે લઈ રહી તમને હાલો બધું બતાવું એવી રીતે ખોડિયાર માની જોરદાર મેળો ભરાઈ રહ્યો છે આપણે આવી જાય માથે
બનાવી આપે છે બનાવવા માટે બનાવી આપે છે તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવું. બજરંગદાસ બાપા બેસેલા છે બગડ નદીના કાંઠે આવેલું છે બજરંગદાસ બાપાનું મંદિર. હાલો થાય છે બજરંગદાસ બાપાનું મંદિર છે એકદમ કઈ ઘટે નહીં. બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ ની અંદર જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે જઈએ મેળામાં. તો વિડીયોમાં શેર સુધી બનારો કન્ટિન્યુ ને સરસ સાબુ ને એવું હશે ભાઈ કે ચશ્મા છે નંબર વાળા ચશ્મા આપે છે. હવે તમને ચશ્મા નું છે આ બધું ચશ્મા હે નંબર વાળા ને એવા હે ચશ્મા બધી જાતના નોખા નોખી જાતના ચશ્મા હે ને સરસ મજાના ભાઈ શર્ટ ની સેલ કરી રહ્યા છે. શર્ટ પાટલું ને તમે જરૂર લેવા આવજો મેળામાં. ને બગદાણા ફ્રીજા ગુરુ પૂનમ હેતી બધા માણસો આવે છે ને તમે સરસ ટી શર્ટ ને એવું હશે ભાઈ ને સડા ને એવું હાર ને એવું વીટી ને હંધી નોખું જાતનું વેસે છે ભાઈ ને કઈ કહેવાય નહીં. અગરબત્તી છે અગરબત્તી ને એવું વેસે હંધી ને કેટલું પૈસે ને કુડેચ્યું છે તો કુડેચ્યું તમને વેસી લઈને આપે. હાલો કુડતી ને બતાવું ભાઈ સરસ મજાની એમ કે કુડતી ને એવું વેચી રહ્યા છે ભાઈ ને કઈ ઘટે ની કુડતીમાં. હાલો તમને શર્ટ ને 200 રૂપિયા માં વેચી રહ્યા ને તો બધા શર્ટ ને 200 રૂપિયા પાટલું ને શર્ટ કુર્તી ને હોદી 200 રૂપિયા 200 રૂપિયા 150 ની બે જોડી 300 ની બે જોડી ને આવે ભાઈ સિમ્પલ ને વેચી ખાકર ને પ્રસાદી ને એવું છે. ભૂંગળા છે વાટકા છે ટમેટા ધાણા ને એવું છે. ટોટલી વસ્તુ બધી વેચી રહ્યા છે. હા આદુ છે ને એવું છે દ્રાક્ષ ને એવું છે ને એવું મસાલા હે બધી જાતના મસાલા તમને મળી રહે અહીંયા ને પાટલું શર્ટ બધું ને થેલા ખટેરા નાના છોકરા માટે ખટેરા ને મળે. હાલો તો આગળ જઈએ આપણે ખટેરા ને છે ખટેરા ને ગમે કટલેરી લેવા ચાલો તો સરસ બંગડી ની વેચે છે 20 રૂપિયાની કટલેરી ભાઈ વેચી રહ્યા છે. બધી તમે જી લેવું બંગડી છે ને સિમ્પલ ને ખાઈને ને બગદાણા આવેલા હતા ને ચંપલ વેચે ભાઈ કઈ ઘટેલી ચંપલ માં ને સંપલ ને એવું ધાબળા ને એવું સ્પેશિયલ તમને બગદાણા ફ્રી જાત મેળો કરવા આવો તો તમને ટોટલ બધી વસ્તુ મળી રહે. ચાલો તમને માળાનું બતાવું માળાનું વેચી રહ્યા કઈ મેળામાં જો ખાદી છે ખાદી ને બધી વસ્તુ મળે ખાઈને ને જાળી ને બધું વસ્તુ આપે છે. બગદાણામાં આવજો તો ફરી જાત મેળા કરવા ને આજે છે ગુરુ પૂનમ અત્યારે માણસો આવવાનું હોય ને અત્યારે ધીરે ધીરે ચાલુ કરવાની વાત શરૂ છે ને અત્યારે તો પાથરવાનું કામ ચાલુ હોય અત્યારે ને હજી મેળો ચાલુ થયો ને હજી બહુ આવ્યું હજી માણસો બહુ આવ્યું નથી તો તમને આપણે વિડીયોમાં બતાવો. હાલો તો આપણે આગળ જઈએ મેળામાં અને સરસ મજાનું બંગડી નું નાખવાનું તૈયારીમાં છે. 20 ને 50 રૂપિયાની 3 બંગડી આવે છે ને નાખવાનું ને તમે ગમે ગમે એમાં 10 હાબુમાં નાખી તમને 100 રૂપિયા મળે 200 રૂપિયા મળે 500 મળે જે હાબુમાં નાખો એ પ્રમાણે તમને પૈસા આપે ને હાલો આગળ તમને લઈ દો આ બધું એક નંબર ને ફાઇનલ મિત્રો આવું કઈ મિત્રો નાના બાળકો માટે કૂદકા મારવાનું શરૂ છે બાબલા ને એવું છે કઈક આવી રીતના સેલ કરી રહ્યા છે બાબલાનું. ચાલો ફરી તમને કોન્ટેક્ટ નંબર કરી દો ફરી કોન્ટેક્ટ નંબર કરી દો ને તમે આવજો મેળામાં ફરી જાત બગદાણા ને તમે જોઈ શકો છો સાયકલ તમને બતાવું. ફાઇનલ મિત્રો ભાઈ એક સરસ મજા કુર્તી વેચી રહ્યા છે બધી જાતની કુર્તી ને ભાઈ છે કુર્તી ને વેચે છે ને આ બધી કઈ ઘટેલી કુર્તીમાં ને બધી જાતની કુર્તી 200 રૂપિયા હોય 100 રૂપિયા ભાઈ આપણે કઈ ખબર ન હોય શેઠ ને ખબર હોય શું હોય. ફાઇનલ મિત્રો લારીમાં કામ ને એકદમ વેચી રહ્યા છે ને બધી જાતના નોખા શર્ટ છે પાટલું છે ડ્રેસ ને એવું છે વેચવાનું છે કામ. હાલો તમને આગળ લીધા હજી ના મેળો પૂરો થાય. હાલો આગળ તમને મેળો લીધો હવે મેન બજારમાં આપણે ચડી જશે ફાઇનલ ને હાલો તો આપણે મેન બજારમાં ઉપર જાય છે આ બાજુ બે બાજુ હેરી છે આ બાજુ જવાની હેરી છે ને ઓલે બાજુ આવવાની હેરી છે તો તમને હાલો બતાડું હેરીમાં મિનારો અને હાલો ભાઈ તમને બધી વાતની વસ્તુ મળી રહે. અમે બગદાણા આવેલા હતા ગુરુ પૂનમ હતી ફાઇનલી
પબ્લિક અત્યારે ઓછું છે ને હાજે બહુ હતું તે ચાલો અહીંના બગદાણા બાજુ મંદિર તરફ જઈ છે અત્યારે ફાઇનલ ને અમારો વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલ સાગર બામણિયા બ્લોગ ચેનલ છે એમાં સર્ચ કરજો આવી જાય છે ફૂલ વિડીયો તૈયાર થઈ જશે ને ગાડી લઈને જાય છે કદમગીરી તો હાલો તમને બતાવો કદમગીરી જાય છે ગાડી લઈને ને કદમગીરી નો કઈક આવી રીતનો નજારો છે ચારે બધી ધારું ને એવું છે તો હાલો આપણે કદમગીરી કમળાઈ માતાજીના દર્શન કરવા તો વિડીયોમાં ચેક સુધી બિના રહેજો તમે ગાડી લઈને જાય છે તો તમને બતાવું આવી રીતનો કઈક નજારો છે ગાડી લઈને જવાની તો હાલો અમે જાય છે કદમગીરી તમને માતાજીના દર્શન કરાવીએ વિડીયોમાં ચેક સુધી બિના રહે કદમગીરી કમળાઈ માતાની મંદિર દેખાય છે અહીંથી તમને વિડીયો તો બતાવવું નથી અહીંથી દેખાય તો આસપાસ દેખાય છે કમળાઈ માતાજી નું મંદિર ને બગદાણા થી સ્પેશિયલ કમળાઈ માતાજી મંદિરે આવી જાય છે ને બગદાણા થી આપણે કમળાઈ માતાજી દર્શન કરવા આવ્યા છીએ જે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય કમળાઈમાં અત્યારે આજે માથે આપણે ચડવાનું છે ને માથે હાથ પગ ને ધોઈ રહ્યા છે બધા ને દાદા મેં અડધો ડુંગરો સીડા છે લોકેશન તમને એક નંબર બતાવું આગળ હેઠળની લોકેશનમાં હાલો તો ના લઈ દો 10,000 રૂપિયા કામ લોકેશન છે ઘટેની હાલો તો ઝૂમ કરીને બતાવી દો કરતી બસ હાલો મિત્રો અમે કમળાઈ માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ માથે ને અત્યારે બૂટ સિમ્પલ કાઢી નાખી છીએ હાલો ફાઇનલી મિત્રો અમે કમળાઈ માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ ને દર્શન કરવા માટે અત્યારે પબ્લિક જો તમે માણસો આવી રહી છે ને દર્શન કરવા માટે અમે દર્શન કરી લઈએ કમળાઈ માતાજી કમળાઈ માતાજી દર્શન કરી લો હાલો તમને દર્શન કરાવો કમળાઈ માના ને તમે કોણ કોણ કોમેન્ટ ની અંદર કરી તમે કોણ કોણ આવેલે છે કમળાઈ વળી ને મેં કોમેન્ટ કરીને કહેજો અમે હવે આવી ગયેલા છીએ મંદિર ને દર્શન કરી લીધા છે ને હાલો તમને હોળી થાય ને એ તમને બતાવું અહીં સર હોળી થાય ને અહીંયા પેલા હોળી થતી કમળાઈ માતાજીની હોળી ને અત્યારે નીચે જઈ છે વિડીયો સર બિનારો હાલો ના જઈ તમને બતાવું હા એક નંબર લોકેશન છે લોકેશનમાં કઈ ઘટે નહીં હાલ તો તમને બતાવું જય કમળાઈ ડુંગરા માથે ચડી જાય છે કદમગીરી ફાઇનલ કોણ કોણ આવી ગયેલું છે કદમગીરી એ કોમેન્ટ કરીને લખજો ને જે ગમે તો કોમેન્ટ કમળાઈ માતાજી દર્શન કર્યા તો તમે દર્શન કરી લેજો એક નંબર લોકેશન હાલ તો ઘટેની લોકેશનમાં કોણ કોણ કદમગીરી આવ્યું છે એ કોમેન્ટ કરીને કહેજો મને ને કમળાઈ માતાજીના દર્શન કર્યા હોય કરેલા અમે દર્શન કરી લીધા જય કમળાઈ ઓળી માતા લખવાનું ભૂલતા નહીં તો અમે જઈએ અત્યારે ફરવા હાટો મારવા ફાઇનલ મિત્રો અમે દર્શન કરતા કરતા જઈએ દર્શન કરી લીધા કમળાઈ માના ને અત્યારે મંદિર બનવાનું કામ ચાલુ છે અત્યારે ને મંદિર બની ગયું છે આવડો હાલ નીચે જઈ ફોટો પાડવાને વિડીયોમાં સેટ સુધી બન્યા રહેજો અંદર બધા જાય છે દર્શન કરવા હવે તમને બધા અંદર દર્શન કરવા જાય છે અંદર અમે દર્શન કરવા જવાના છે અંદર એક પછી બધા વારો ફરતી વારો હોય બધા દર્શન કરવા આવે છે ચાલો તમને બતાવું દર્શન કરવા ગયા છે મહાદેવ દર્શન કરે છે નિકુલભાઈ બેઠા છે ગુફા છે આવી કે ગુફા દર્શન કરી લઈએ અમે હાલ આપણે અહીં ઉપર હવે કદમગીરી આવ્યા પગે લાગવા ને દર્શન કરી લીધા છે એ લોકેશન છે એક નંબર કઈ ઘટે નહીં આવડા બધા પગે લાગે દર્શન કરે ને માથે એટલા બેઠા ઉપર હતી ને મંદિરનું કામ ચાલુ છે ને અમે એઠે દર્શન કરવા ગયા માતાજીના દર્શન કરી આવ્યા અને લોકેશન છે એક નંબર ચાલો કદમગીરી કોણ કોણ આવ્યું એ કોમેન્ટ ની અંદર કહેજો જય કદમ. Thank you so much for watching. I hope you enjoyed this video. Don't forget to like and subscribe. See you in the next one.